જો તમે અત્યારે કેટલું સરસ દેખાય છે અને કલબલિયા બોલે છે ને એટલે તમને થોડુંક ઓછું સમજાતું હશે. અમે અત્યારે રાતે છે ને પરબ હવન છે એટલે અમે રાતે આવ્યા છીએ તમને બતાવીએ. 4-5 દિવસનું હવન છે. આજે કંઈક ચોથો દિવસ છે અને આની પહેલાંનો એક હવન પૂરો થઈ ગયો. જો અહીંયા બધું છે ને અહીંયા હવન અંદરે હોય અને અહીંયા બારે અહીંયા મોટો હવન અહીંયા હોય. આપણે હમણાં તમને નજીક જઈને બતાવીએ. અહીંયા જો બધે પબ્લિક એટલું છે. બાપુ અહીંયા છે ને બહુ મોટા પાયે હવન કરે છે. 5 દિવસનો વિશ્વ શાંતિ હવન હતો એ પૂરો થઈ ગયો અને હજુ આ બીજો થોડાક દિવસ પછી હતો. આજે ચોથો દિવસ છે એને 5 દિવસ આ 5 દિવસનું હતું. અને જો આ મેદાન છે જે બહારનું છે ને એ જગ્યા ઉપર છે. માધવ ને જિગ્નેશ બે આવે છે. દુર્વાને આ બહુ જ ગમ્યું. જો મસ્ત છે પણ આમાં છે ને લાઇટના લીધે નથી દેખાતું. ત્યાં ફોક્સ મૂકેલા છે એના લીધે. અહીંયા તો જો જાળી બાંધેલી છે અંદર જવા માટે. અમે તમને છે ને ત્યાંનું બતાવીને અત્યારે ચાલુ જ છે હવન. રાતના 8:30 વાગ્યા છે. આ સાઈડથી જો ઓલી સાઈડથી જો આ સાઈડ તમને બતાવું. જો હું હમણાં તમને નજીક જઈને બતાવું. બહુ મસ્ત રીતે બધું હવન માટેની જગ્યા બધી બનાવી છે એને. તે જાળી બાંધી છે ને એટલે આમાં અંદર જઈ શકે એવું નથી. પણ જો દુર્વા જો પબ્લિક કાંઈ રહેવા ન દે. તમે જોઈ લો આ જાળી તોડી નાખ્યા હે. અને આ મેદાન છે બહુ મોટું એટલે અહીંયા એટલું મોટું આ બધું બનાવ્યું છે ને તોય જગ્યા જ છે બધી બાજુ. જો અને પેલી સાઈડ મંદિર છે. બહારનું મેદાન છે. જો તમે આ હવનના લાકડા ટ્રેક્ટર ભરીને કેમ કે હવન જ એવું છે મોટા પાયે 5 દિવસ સુધી એક ધારું ચાલુ રાખવું એટલે કોઈ નાની વાત નથી. આ સાઈડ જો આ બધી લાકડાની બધી વ્યવસ્થા જો અહીંથી ટ્રેક્ટર ભરીને આવે. જો અહીંયા જો આ લાકડા બધા જો હવન માટેના સ્પેશિયલ છે. અને અહીંયા જો આ રીતે લાકડા. અહીંયા પ્રસાદી છે. અમે પ્રસાદી લઈ લઈએ. હાલે માધવ અહીંયા જો આ બધા સેવકો છે. હાલે ગટુ હાલે લે જોજે આમાં હું આને પ્રસાદ આપે. જો હું તમને આખું રાઉન્ડ મારીને બતાવું કઈ રીતની બધી તૈયારી છે. જો આ બધાને બેસવા માટેના પાટલા છે અલગ અલગ. આ બધું સ્પેશિયલ મેદાનની અંદર બનાવેલું છે. જો તો આ બધું ઉગાયેલું આ બધું રિયલ જ છે. જો અતિ રુદ્ર યાગ બધા નામ અલગ અલગ લખેલા છે અને બહુ મોટી વિશાળ જગ્યામાં બનાવ્યું છે. જો અહીંયા બધા તમને આ નજીકથી આ પાટલો બતાવી દો. આવી રીતના છે.
જો બાપુ અહીંયા વચ્ચે જો એક હવન ચાલુ છે, અહીંયાથી તમને હું ઝૂમ કરીને બતાવું. જો છે અહીં દાદા ધ્યાન રાખીને બેઠા. ફાવે ફાવે આને બધું ફાવે. જો અહીંયા ગેટ મસ્ત ઉત્તર અર્થવેદ દ્વાર આવા દ્વાર છે. અહીંયા ફરતા પાટલા છે અને વચ્ચે જો મેન હવન છે ને જો અત્યારે એ લોકો ત્યાં હવન ચાલુ જ છે. હે બાપુને આવું કંઈક હવનનું આવું કાંઈ હોય તો એમાં કાંઈ ઘટે જ નહીં. એટલું મસ્ત બધું ડેકોરેશન. આ તમે જે બધું જોવો છો ને આ બધી વસ્તુ હાથે બનાવેલી છે. આ આખું જે હવનનું જે આ કહેવાય ને કે આ મેદાનની અંદર જે આ બધું બનાવ્યું, આ બધા જો પાટલા બનાવ્યા, કુંડ બનાવ્યા, આ બધી વસ્તુ બનાવેલી જ છે. કેમ કે ઘણા ટાઈમ 1-2 મહિના જેવી આની તૈયારી આવેલી ત્યારે આ બધું બન્યું. જો હું તમને બતાવું. અને આમાં અત્યારે આ બીજો હવન છે 5 દિવસનો. એક હવન પૂરો થઈ ગયો. સ્ટેજ જ એટલું મોટું બનાવ્યું છે કે એની અંદર બધાય પાટલા ને બધું રહી જાય. પછી મેન જે હવન કુંડ છે એ રહી જાય. હું અત્યારે અંદર ફરતી, કેમ કે અંદર તો એ લોકો ન જવા દે, એટલે હું તમને બહારથી બતાવું છું. જો આ રીતે છે. પછી અહીંયા બીજો દ્વાર છે પૂર્વ. અને જો આ બહારનું મેદાન છે ને એ જ મેદાન છે. મેં તમને ઘણા બ્લોગમાં બતાવ્યું છે. ત્યારે મેદાન ખાલી હોય. જો અહીંયા બધા બીજા નાના પાટલા હોય ને એ બધા છે. આ કેટલા બધા બહારના બધા કેટલા પાટલા છે? 3 છે બધા ક્રોસમાં. અને મેન હવન થાય ને જો તમને આમ સામે દેખાતું હોય તો એ જ. હા મેન જો હું ઝૂમ કરીને બતાવું તમને. થોડુંક ઝૂમમાં બતાવશે, વધારે નહીં બતાવે. થોડું દેખાય છે. ઉદય પ્રવેશ દ્વાર. જો અહીંયાથી તમને ચોખ્ખું દેખાશે. જો ત્યાં અત્યારે તૈયારી છે ચાલુ. હમણાં પાછું હવન ચાલુ થવાનો છે. એટલે આ સાઈડ બધી બેસવાની બધી વ્યવસ્થા છે. બહુ સરસ રીતે બધી તૈયારી કરેલી છે. અત્યારે બધાને પ્રસાદનો ટાઈમ છે એટલે બધા પ્રસાદ લેવા ગયા હોય. અને હવન 5 દિવસનો એટલે તમે સમજો કેટલો મોટો હવન હશે. અને પરબના બાપુની તો આવી કંઈક જોરશોરમાં જ તૈયારી હોય. અને હવન આવી રીતના જો હું તમને એક વસ્તુ બતાવું. જો આ દેખાય ને આ માટીનો બનાવેલો છે. તમને કદાચ એવું થતું હોય કે કંઈક રેડીમેડ છે કે આ છે તે છે. આ જ્યારે તૈયારી થતી હતી ને ત્યારે અમે આવ્યા હતા. જે આ માટીનો બનાવેલો છે કેટલું સરસ છે. કોઈને લાગે નહીં એવું કે આ બનાવેલું છે એમ. બધું જાજુ બધું માટીથી જ બનાવેલું છે. હા બાપુની તૈયારી કેવી કાંઈ ઘટે? જીતેન્દ્ર રાય નમો.
અહીંયા જો આ બધા હીરા જ ગોતે છે. લગભગ હીરા જ ગોતતા હોય અડધા પરબમાં. હીરા ગોતો હીરા. તો જો આવી રીતની બધી તૈયારી છે. અત્યારે પ્રસાદ લેવા ગયા છે એટલે નહીતર ચાલુ હોવાનું તમને બતાવત. અને અહીંયા જો હીરા ગોતે જો, કેમ કે પરબમાં બાપુ હીરા બહુ ઉડાડે એટલે બધા હીરા જ ગોતતા હોય. મંદિર જો પાછળની સાઈડમાં છે. આ બહારનું મેદાન છે એ છે. અને માધવ દોડમ દોડ માધવ માધવ માધવને ખીલા જ કાઢવાનું કામ છે. જો જો છે જો હવે બધા ચપ્પલ પહેરે. કેટલા લાકડા રોજના જોતા હશે જો ટ્રેક્ટરની લારીઓ ભરીને ચાલે, કેમ કે 5 દિવસ સતત હવન ચાલુ રહે એટલે કેટલું જોઈએ. તો જો આ રીતનું બધું હતું. અત્યારે ધીમે ધીમે થોડી તૈયારી છે. કાલેનો લાસ્ટ દિવસ છે અને કાલે છે શિવરાત્રિ. શિવરાત્રિના દિવસે હવન પૂરું થાય છે. અને બાપુ યાની બહુ તૈયારી કરી. આ મેં તમને જે આખું સ્ટેજ બતાવ્યું એ લગભગ 1-1.5 મહિના સુધી એની તૈયારી બધી ચાલુ હતી, કેમ કે એ બધું જાજુ માટીથી લીપીને બનાવેલું છે એટલે એમાં બહુ વાર લાગે. તો જો આ રીતનું બધું હતું. હવે અમે અંદર મંદિર બાજુ જાય. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો કરી જોવું હોય તમે એમાં તો એમનો હું જો લખી ચાહે જો માધવ જો આટલું સ્પેશિયલ ભૂદેવોનો ચા માટેનું ફાળવેલું છે. એટલું સ્ટેજ જેવું બનાવ્યું છે ભૂદેવો માટે સ્પેશિયલ. લાકડા ફાડવાનું એવું બધું. આ સાઈડ બધી પાણીની વેવી છે ને બહારના મેદાનમાં જ છે, કેમ કે મેદાન છે બહુ મોટું એટલે. જો આ બધું સ્પેશિયલ ચા પીવા માટેનું છે. જો શ્રી મહાકાલ અતિરુદ્ર યાગ આવન છે. અને માધવ અહીંયા રોવે છે કેમ કે માધવને ઢોળવો છે પાણી. જો આ પાછળનો ગેટ છે. આ બાકા પરબમાં હીરા તમે જ્યાં જોવા ને બધા હીરા જ ગોતે. ફોનની લાઈટો રાખીને જો તું ગોઈતી રા બધું હોય. સાધુ સંતો બધા બધે થોડું શણગારેલું છે. આપણું મંદિર આવી ગયું અંદર. ગોતવા જ મેં લાઈટો ચાલુ જ છે. જો કેટલું મસ્ત લાઇટિંગ ગોઠવેલું છે. આ છે આપણું પરબ ધામ. આરતી બધું પૂરું થઈ ગયું. બધા પ્રસાદ લઈને આવે છે. આરતી ને બધું પૂરું થઈ ગયું છે. હે એને પહેલી વાર આ મંદિર શણગારેલું જોઈશ, કેમ કે મહિનામાં 4-5 વાર દૂરવા આવતી છે પરબ, તોય કે મેં પહેલી વાર જોયું. આ કુંડ છે ને આમાં કાદવ છે, આમાં કમળ હોય. અત્યારે નથી દેખાતા. મેં તમને એકાદા સેવાળ છે. હા એ કાદવ કે સેવાળ કે બધું એક જ કહેવાય. આની અંદર બહુ મસ્ત હોય કમળ, પણ અત્યારે નથી. જો બહુ મસ્ત. આપણે એકાદા 2 બ્લોગની અંદર મેં બતાવેલા છે. બહુ સરસ કમળ ખીલેલા હોય.
અને જો આ બધું આરતી બારતી પૂરું થઈ ગયું છે એટલે બધા પ્રસાદ લેવા જાય છે ને કોઈ લઈને આવે છે ને એવું બધું છે. અને જિગ્નેશ છે ને બેઠા બેઠા એને બેને થોડુંક વધારે સજે છે ને ઓલો જો માથું જો ભાગી લબડ 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 બાપા દૂર તો જો માધું જો આ માધું બેઠો એ માંડ બે આવી જા દીદી ભાગે માધું બેઠો જ હોય દીદી એને આપી દે દીદી એને આપી દે જો પબ્લિક જો કોઈ શિવરાત્રિમાં અને એમ બધા આવતા હોય કેમ કે કાલે છે શિવરાત્રિ એટલે કાલે હવનનો છેલ્લો દિવસ છે અને માધવને શું છે માધવ ચોકેટ ખાવી છે બધે જો પબ્લિક કેટલું છે જય બધે રાત રોકાવાના હોય અમારે માધુની ધમાલ ચાલુ જ હોય 1 મિનિટ બંધ ન હોય કેમ કે ક્યાંક પાણી જોઈ જાય એટલે પૂરું પાણીમાં જ એને બેહવું હોય આવું બધું હતું. હવે હું વિડીયોનો અહીંયા એન્ડ કરું છું. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.